તમારામાંથી જો કોઈ એમ કહેતું હોય કે સર આ જે બે કાળ છે, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ, સર આ બેમાં વાક્યોમાં ખબર નથી પડતી, કાળમાં ખબર નથી પડતી, મૂંઝવણ થાય છે, તો એ મૂંઝવણ આજે હું દૂર કરી દઈશ. કુલ 25 જેટલા વાક્યો તમે સમજશો કે ભાઈ સાદા વર્તમાન કાળનું વાક્ય કેવું હોય અને ચાલુ કાળનું વાક્ય કેવું હોય, વર્તમાન કાળનું વાક્ય કેવું હોય. આનો ડિફરન્સ, ફરક તમને આજે 100% ખબર પડશે. બરાબર છે? તો આ કાળ સમજીએ. સૌથી પહેલા વાક્યો સાથે સમજીએ, પ્રેક્ટિસ કરો, આવડશે. જો પહેલું વાક્ય છે, તમે જોઈ શકો છો, આઈ કુક ફૂડ ડેઈલી. તો આ વાક્યને આપણે ધ્યાનથી જોવાનું છે સૌથી પહેલા. બરાબર છે ને? વાક્યની ભાવના સમજવાની છે. વાક્ય બન્યું કઈ રીતે, જુઓ. સૌથી પહેલા તમે જોઈ શકો છો, કર્તા છે આઈ અને એની સાથે ક્રિયાપદ કયું છે? કુક, એટલે રાંધવું. તો કર્તાની સાથે સીધું જ ક્રિયાપદ મૂકેલું હોય તો ઉપર જુઓ, ડાબી બાજુ ઉપર જોઈ શકો છો, ક્રિયાપદ સીધું જ કર્તા જોડે મૂકેલું છે. વર્બ સીધું જ કર્તા પછી ક્રિયાપદ સીધું મૂકેલું છે. આઈ કુક ફૂડ ડેઈલી. હું જમવાનું, હું રાંધું છું રોજ. જુઓ, રોજ શબ્દ પાછળ લખેલો છે. આ ના લખ્યો હોય તો પણ સમજી જવાનું કે ભાઈ કર્તા જોડે ક્રિયાપદ સીધું મૂકી દો. અને કયું રૂપ છે? કુકનું પહેલું રૂપ છે V1. બરાબર છે? કુક ક્રિયાપદના 3 રૂપો હોય છે. અહીંયા જુઓ, એક છે કુક, એક છે કુક્ડ અને ત્રીજું છે કુક્ડ. બરાબર છે? 3 રૂપો છે, કુક, કુક્ડ અને કુક્ડ. એમાં પહેલું રૂપ જે છે કુક, એ સીધું વપરાયું છે અહીંયા. તો આ સાદો વર્તમાન કાળ છે એવું તમારે સમજી લેવાનું. બરાબર છે? પહેલું રૂપ કર્તા જોડે વપરાય સીધું, અને એટલે સાદો વર્તમાન કાળ, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ કહેવાય છે. રોજની ક્રિયા છે. આઈ કુક ફૂડ ડેઈલી. હું રોજ જમવાનું બનાવું છું. બરાબર છે? જો આઈએનજી લાગતું હોય ને તો પણ આ પહેલા રૂપ સાથે જ લાગતું હોય છે, કુક જોડે જ લાગતું હોય છે. ચલો, રોજની વાત છે, સાદો વર્તમાન કાળ. હવે તમે જો એવું કહેતા હોય, જોઈ શકો છો, આઈ એમ કુકિંગ ફૂડ નાઉ. તો ફરક શું છે? જુઓ, સૌથી પહેલા તો કર્તા જોડે ઇઝ, એમ અથવા તો આર જે લાગુ પડતું હોય એ મૂકેલું હોય. ઇઝ, એમ અથવા આર તો મૂકેલું છે. એમ, આઈ જોડે એમ વપરાય છે. અને ક્રિયાપદને આઈએનજી લાગે. આઈ એમ કુકિંગ. યાદ રાખજો, એમ હોય, ઇઝ હોય, આર હોય, જોડે ક્રિયાપદને આઈએનજી મૂકવું જ પડે. આઈ એમ કુક, આવું વાક્ય ના બને. આઈ એમ કુકિંગ ફૂડ નાઉ. હું અત્યારે જમવાનું બનાવી રહ્યો છું. અત્યારે બનાવવાનું ચાલુ છે. રોજની વાત નથી. તો આઈ એમ કુકિંગ ફૂડ નાઉ. આઈ એમ કુકિંગ, ઇઝ, એમ, આર ને આઈએનજી આવે. બોલો, કયો કાળ છે? ચાલુ કાળ છે. હાલ ક્રિયા ચાલુ છે. તો આને કહેવાય છે ચાલુ વર્તમાન કાળ. ભૂલ ના થવી જોઈએ. આટલું આવડશે તો હવે બધા જ વાક્યો તમને આગળના આવડશે. ધ્યાનથી સમજજો એક પછી એક. ચલો, આઈ લવ યુ. તમે આ વાક્ય સાંભળ્યું હશે, આઈ લવ યુ. શું છે આમાં? સૌથી પહેલા કર્તા છે અને જોડે સીધું જ ક્રિયાપદનું પહેલું રૂપ લવ. લવ ક્રિયાપદનું પહેલું લવ છે અને બીજું છે લવ્ડ, ડી લાગતો હોય છે. ત્રીજાને પણ પાછળ ઈડી લાગતો હોય છે. લવ્ડ, લવ્ડ અને V1 લવ. આઈ લવ યુ. બોલો, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. આઈ લવ યુ. આ રોજની વાત છે. હું તને પ્રેમ કરું છું કાયમ. આઈ લવ યુ. ચલો, થેન્ક યુ. બોલો, કયો કાળ છે? જો આ જે વાક્ય છે, ખરેખર જોવા જાવ તો આમાં આ તમે કોઈને કહેતા હોય ને તો ખરેખર સાચું વાક્ય શું છે? આઈ થેન્ક યુ. આઈ થેન્ક યુ. તો અહીંયા આઈ લખ્યો નથી, કારણ કે આ વાક્ય મોટા ભાગે વપરાય છે એટલે આપણે આઈ નથી લખતા. બરાબર છે? આઈ થેન્ક યુ. સાચું વાક્ય આવું છે. હવે જુઓ, કર્તા અને જોડે સીધું થેન્ક, સીધું ક્રિયાપદ મૂકેલું છે. બોલો, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. થેન્ક યુ. હું તમારો આભાર માનું છું. આઈ થેન્ક યુ. તમારો આભાર માનું છું. બરાબર છે? આ પણ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે. ચલો આગળ. હવે વિચારો, આઈ જોડે ઇઝ, એમ, આર માંથી એમ મૂકેલું છે અને થેન્કિંગ. તો નીચે જોઈ શકો છો, ડાબી બાજુએ નીચે ઇઝ, એમ અને આર અને જોડે આઈએનજી લાગેલું હોય. ઇઝ, એમ, આર અને આઈએનજી. બોલો, આઈ એમ થેન્કિંગ યુ. હું તમારો આભાર અત્યારે માની રહ્યો છું. અત્યારે માની રહ્યો છું. બરાબર છે? આઈ એમ થેન્કિંગ યુ.
આવું વાક્ય પણ ઘણા લોકો બોલતા હોય છે. આઈ એમ થેન્કિંગ યુ, હું તમારો આભાર અત્યારે વ્યક્ત કરી રહ્યો છું. ચાલુ કાળ છે, આ ચાલુ વર્તમાન છે. ચલો આગળ. હી રન્સ ઇન ધ મોર્નિંગ, કરતા અને સીધું ક્રિયાપદ દેખાય છે. ઉપર જોઈ શકો છો ડાબી બાજુએ. ક્રિયાપદને એસ કે ઈએસ જો લાગે, જો કર્તામાં હી, શી અથવા ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગતો હોય છે. બરાબર છે. તો ઘણા ક્રિયાપદમાં એસ લાગતો હોય છે. પણ જો કોઈ ક્રિયાપદની પાછળ એક્સ આવતો હોય, કોઈ ક્રિયાપદની પાછળ સીએચ આવતો હોય, ડબલ એસ આવતો હોય, એસએચ, આ બધા શબ્દો છે, ઓ, આ બધા આવતા હોય ને તો છેલ્લે ઈએસ લાગતું હોય છે. ખાસ યાદ રાખજો. બરાબર છે. આ અક્ષરો પાછળ આવતા હોય ને તો એવા કિસ્સામાં તમે જોશો પાછળ ઈએસ પણ લાગતું હોય છે. તો હી રન્સ ઇન ધ મોર્નિંગ, તે રોજ સવારમાં દોડવા જાય છે. બોલો કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે, કાયમની વાત છે. ચલો અહીંયા વિચારો. કરતા છે, જોડે ઇઝ એમઆર માંથી જે લાગુ પડે અને આઈએનજી. બોલો કયો કાળ છે? અત્યારની ચાલુ વાત છે. હી ઇઝ રનિંગ વેરી ફાસ્ટ, યારે ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે. જો ખૂબ જ ફાસ્ટ દોડી રહ્યો છે. આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ચલો આગળ. બોલો શું છે? કયો કાળ છે આ? ધે આર ગોઈંગ ટુ ધ બીચ, કરતા છે. ઇઝ એમ આર છે, જોડે હા આર છે અને આઈએનજી મૂકેલું છે. આ થયો ચાલુ વર્તમાન કાળ. ઇઝ એમ આર અને આઈએનજી ચાલુ વર્તમાન કાળ છે. દે આર ગોઈંગ ટુ ધ બીચ, એ લોકો દરિયા કિનારે અત્યારે જઈ રહ્યા છે. બોલો યુ ઓલવેઝ ડિસ્ટર્બ મી, જુઓ યુ મૂક્યો છે. બરાબર છે. પછી આ ઓલવેઝ શબ્દ હમણાં ભૂલી જાઓ. ચલો ઓલવેઝ ભૂલી જાઓ. યુ ડિસ્ટર્બ, ડિસ્ટર્બ ક્રિયાપદ, કોઈને ખલેલ પહોંચાડવી. ડિસ્ટર્બ કયું રૂપ છે? આ પહેલું રૂપ છે. જો બીજું રૂપ હોત તો ડિસ્ટર્બની પાછળ ઈડી લાગ્યું હોત ને, ઈડી નથી લાગેલું. યુ ડિસ્ટર્બ મી, તમે મને કાયમ, જો ઓલવેઝ મૂકેલું છે અહીંયા, યુ ઓલવેઝ ડિસ્ટર્બ મી, તમે કાયમ મને ખલેલ પહોંચાડતા હો છો. તમે પડોશીને કહો ને કે તમે કાયમ યાર મને ડિસ્ટર્બ કરતા હો છો. યુ ઓલવેઝ ડિસ્ટર્બ મી. આ રોજની વાત છે તો આ થયો સાદો વર્તમાન કાળ. તમારે બોલવું શું છે એ ભાવ પ્રમાણે તમારે વાક્ય બોલવું પડે. ચલો તમારે કહેવું હોય કે ભાઈ ધીમે, યુ આર ડિસ્ટર્બિંગ મી, યુ ઇઝ એમ આર અને આઈએનજી. ભાઈ તું મને ખલેલ પહોંચાડી રહ્યો છે અત્યારે, અત્યારની વાત છે, રોજની વાત નથી કરતો. તું અત્યારે છે ને મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. યુ આર ડિસ્ટર્બિંગ મી. બોલો કયો કાળ છે? તમે કહેશો સર આ તો ચાલુ વર્તમાન છે, હાલની તાજેતરની વાત છે, હાલ ચાલુ છે. તમારી વાત બરાબર છે, ચાલુ વર્તમાન કાળ છે. ચલો આ વાક્યને સમજો. બોલો આઈએનજી તો નથી દેખાતું, સીધો કરતા છે, ક્રિયાપદને ઈએસ લાગેલો છે. મેં તમને કીધું હતું કે જો ક્રિયાપદની પાછળ સીએચ આવતું હોય, ડબલ એસ એક્સ આવતું હોય, જો અહીંયા સીએચ છે, સીએચની પાછળ ઈએસ લાગતું હોય છે. સુમિત વોચિસ ઇંગ્લિશ મૂવીઝ, સુમિત ઇંગ્લિશ પિક્ચરો જોતો હોય છે. જો કાયમની વાત છે, આદત છે, એની ટેવ છે, શોખ છે, સાદો વર્તમાન કાળ જ આ કહેવાય છે. તો તમારે આ રીતે જ બોલવું પડે. રોજની વાત છે. પણ જો તમારે એવું કહેવું હોય કે અત્યારે સુમિત શું કરે છે? ભાઈ અત્યારે તો ક્રિકેટ જોઈ રહ્યો છે, ચાલુ છે એની ક્રિયા, રોજની વાત નથી. સુમિત જોડે ઇઝ મૂકવું પડે, ઇઝ એમઆર માંથી. હી શી ઇટ, આની સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. સુમિત હી કહેવાય, જોડે ઇઝ વપરાયું છે. વોચને આઈએનજી લાગશે. સુમિત ઇઝ વોચિંગ અ ક્રિકેટ, સુમિત ક્રિકેટ અત્યારે જોઈ રહ્યો છે. તમારે આવું બોલવું છે તો પછી આ વાક્ય લખવું પડશે. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખતા રહેશો. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, આઈ નેવર ડાન્સ. ખાસ આઈ નેવર, ચલો નેવર ને બાજુમાં રાખો. આઈ ડાન્સ, હું નાચું છું. બોલો કયો કાળ છે? કર્તા અને ક્રિયાપદનું V1 રૂપ. બોલો સાદો કાળ છે. આઈ ડાન્સ, હું નાચું છું. આઈ નેવર ડાન્સ, હું ક્યારેય નથી નાચતો. આ કયો કાળ છે? આ સાદો વર્તમાન કાળ છે, કાયમની વાત છે. બરાબર છે. નેવર, નેવર હંમેશા મોટા ભાગે તમે જોજો આ સાદા વર્તમાન કાળમાં જ વપરાતું હોય છે. ચલો આગળ. શી ઇઝ ડાન્સિંગ એટ ધ પાર્ટી. તું અત્યારે શી જોડે ઇઝ મૂકેલો છે અને ડાન્સિંગ, અત્યારે એ પાર્ટીમાં નાચી રહી છે. અત્યારે શી ઇઝ ડાન્સિંગ એટ ધ પાર્ટી. ભાઈ તારી મિત્ર ક્યાં છે? મેં એને ફોન કર્યો, એ પાર્ટીમાં અત્યારે નાચી રહી છે, ચાલુ છે. શી ઇઝ ડાન્સિંગ એટ ધ પાર્ટી, ચાલુ વર્તમાન કાળ છે, ઇઝ એમઆર અને આઈએનજી લાગતું હોય છે. ચલો વિચારો કયો કાળ છે, થોડું વિચારો. શું થાય? કયો કાળ છે? સાદો છે કે ચાલુ છે?
આઈ છે, જોડે ક્રિયાપદ મૂકેલું છે આઈ બાય, સીધું ક્રિયાપદ આઈ જોડે બાય છે, અને વસ્તુઓ છે આઈ બાય વેજીટેબલ્સ ફ્રોમ ધીસ શોપ. હું છે ને આ દુકાનેથી ખરીદી કાયમ કરતો હોઉં છું અથવા કરતી હોઉં છું. આઈ બાય, જો આ એની આદત છે, ટેવ છે, રોજની ક્રિયા છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. આઈ બાય વેજીટેબલ્સ ફ્રોમ ધીસ શોપ. બરાબર છે. પણ જો તમારે એવું કહેવું હોય કે હું છે ને આવતા મહિને ઘર ખરીદી રહ્યો છું, હવે વાક્યની ભાવના સમજો. હું આવતા મહિને ઘર ચોક્કસ ખરીદી રહ્યો છું, ખરીદવાનો છું. ભલે આ ભવિષ્યની વાત દેખાય છે, પણ આને પણ તમે ચાલુ કાળમાં લખી શકો. બરાબર છે. સમજો, આઈ જોડે એમ વપરાયું છે અને બાઇંગ. આઈ એમ બાઇંગ અ હાઉસ. એનો મતલબ એવો નથી કે અત્યારે હાલ જ ઘર ખરીદવાનું ચાલુ છે. આઈ એમ બાઇંગ અ હાઉસ નેક્સ્ટ મંથ. હું આવતા મહિને ટૂંક સમયમાં હું આ વસ્તુ કરવાનો છું. બરાબર છે. એવું તમારે કેવું હોય ને તો પણ આ કાળ ઘણી વાર વપરાતો હોય છે અર્થ પ્રમાણે કે હું ટૂંક સમયમાં આ વસ્તુ કરવાનો છું. આઈ એમ બાઇંગ અ હાઉસ નેક્સ્ટ મંથ. હું આવતા મહિને ઘર ખરીદી રહ્યો છું, ખરીદવાનો છું. આને પણ તમે ચાલુ વર્તમાનમાં લખી શકો. ખાસ યાદ રાખજો. બરાબર છે. ચલો, તમે કહો છો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. જુઓ, ઇઝ એમ આર કરતા જોડે આઈએનજી છે. આ ચાલુ કાળ છે. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હવે અત્યારે શીખી રહ્યો છું, અત્યારે હાલ. એ વાત પણ સાચી છે, હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, તમે હાલ શીખી રહ્યા છો. પણ અહીંયા લખ્યું છે ફોર લાસ્ટ 3 months. હું છેલ્લા 3 મહિનાથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. તો જુઓ, હજુ પણ શીખવાનું ચાલુ તો છે જ. એ કિસ્સામાં તમે આવું વાક્ય બોલી શકો, આ ખોટું નથી. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ફોર લાસ્ટ 3 months. આ વાક્ય પણ ચાલે કે 3 મહિનાથી ઇંગ્લિશ શીખવાનું ચાલુ છે. તો કોઈ વસ્તુ ટૂંકા સમયથી ચાલુ હોય અથવા ટૂંક સમયમાં તમે કરવાના છો, એને પણ આ કાળમાં બોલી શકાય છે. બરાબર છે. ચલો, આ વાક્ય વિચારો, કયો કાળ છે? મેં તમને પહેલા પણ કીધું કે નેવર વપરાયેલું છે અને કરતા સાથે સીધું ક્રિયાપદ મૂકેલું છે. યુ ફિનિશ અથવા યુ નેવર ફિનિશ. યુ નેવર ફિનિશ યોર હોમવર્ક. તમે કદી તમારું ગૃહ કાર્ય, તું કદી તારું ગૃહ કાર્ય હોમવર્ક કદી પૂરું કરતો નથી. આદત છે, ટેવ છે, સાદો વર્તમાન કાળ આને કહી શકાય છે. બરાબર છે. પણ હવે અહીંયા વિચારો, ધે જોડે આર છે અને આઈએનજી મૂકેલું છે. ધે આર ફિનિશિંગ ધેર હોમવર્ક. એ લોકો એમનું ગૃહ કાર્ય અત્યારે પૂરું કરી રહ્યા છે. એ લોકો અત્યારે આ કામ કરી રહ્યા છે. તો આને ચાલુ વર્તમાન કાળ આપણે કહેવો પડશે. બરાબર છે. ચલો, આઈ ટીચ ઇંગ્લિશ ઓન યુટ્યુબ. બોલો, કયો કાળ છે? આઈ ટીચ ઇંગ્લિશ ઓન યુટ્યુબ. તમારે કમેન્ટમાં લખવાનું છે આ વાક્ય. આઈ ટીચ ઇંગ્લિશ ઓન યુટ્યુબ. આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે કે ચાલુ વર્તમાન છે? સિમ્પલ છે કે કન્ટિન્યુઅસ? કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. બોલો, કયો કાળ છે? કમેન્ટમાં મને ચોક્કસથી જણાવશો. બરાબર છે. ચલો, મહેશ રિપેર્સ કમ્પ્યુટર. મહેશ રિપેર્સ કમ્પ્યુટર. બોલો, મહેશ મૂકેલું છે, પર જોઈ શકો છો સીધું ક્રિયાપદ મૂકેલું છે SKES સાથે. મહેશ એટલે હી કહેવાય. મહેશ રિપેર્સ કમ્પ્યુટર. મહેશ છે ને કમ્પ્યુટર રિપેર કરતો હોય છે, એનો ધંધો છે, એનું કામ છે. મહેશ રિપેર્સ કમ્પ્યુટર. બોલો, કયો કાળ છે? રોજનું કામ છે, કાર્ય, એનો ધંધો છે, બિઝનેસ છે. સાદો વર્તમાન કાળમાં તમારે બોલવું પડે. પણ જો એ હાલ કરતો હોય, બરાબર છે, કે અત્યારે જુઓ, મહેશ મારા ઘરે આવ્યો છે અને મહેશ શું કરે છે અત્યારે? છે ને મહેશ રિપેરિંગ. મહેશ ઇઝ રિપેરિંગ મૂકેલું છે. મહેશ અત્યારે કમ્પ્યુટર રિપેર કરી રહ્યો છે. તો આને ચાલુ વર્તમાન કાળ તમારે કહેવો પડે અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમારે કહેવો પડે. બરાબર છે. જુઓ, અમે વી કરતા છે અને સીધું ક્રિયાપદ મૂક્યું છે. વી વિઝિટ અવર વિલેજ. અમે અમારા ગામની મુલાકાત લઈએ છીએ. વિઝિટ અવર વિલેજ વન્સ ઇન અ યર. ભલે રોજ નથી જતા, વન્સ ઇન અ યર, વર્ષમાં એક વાર તો અમે જતા હોઈએ છીએ. તો જુઓ, આ પણ અમારી આદત છે. અમે જતા હોઈએ છીએ વેકેશનમાં. બરાબર છે. વી વિઝિટ અવર વિલેજ વન્સ ઇન અ યર. આ પણ એક ક્રમ છે અમારો. તો આ સાદો વર્તમાન કાળ છે એવું કહી શકાય. આ ક્રિયા થતી હોય છે, રિપીટેડલી થતી હોય છે, વારંવાર થતી હોય છે. વર્ષમાં ભલે 2-3 વાર, પણ કાયમ થતી હોય છે. આ પણ સાદા વર્તમાન કાળમાં વાક્ય આવે. પણ તમારે એવું કહેવું છે કે અમે આવતા મહિને જવાના છીએ. આવતા મહિને તો વી
આર અને જોડે વિઝિટિંગ મૂકી શકાય. વી આર વિઝિટિંગ અવર વિલેજ નેક્સ્ટ મંથ. અમે આવતા મહિને અમારા ગામની મુલાકાતે જઈ રહ્યા છીએ. વી આર વિઝિટિંગ અવર વિલેજ. તો આ રીતે વાક્ય ચાલુ વર્તમાન કાળમાં આ વાક્ય બોલી શકાય છે. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો તમને મજા આવી હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે સર ખબર પડી, મજા આવી.